Invited guests, ladies and gentlemen, and children. My name is Vipul Malde, and this is my co-host, Mr. Mehul Sumari. જય જિનેન્દ્ર ભાગ્યશાળીઓ, હું આજે આપ સૌને વીર કુંદ કુંદ કહાન જૈન યુથ એસોસિએશનનો પરિચય કરાવવા માંગુ છું. વીર કુંદ કુંદ કહાન જૈન યુથ એસોસિએશન કેન્યાના સ્થાપક છે કોમલ શાહ. આ સંસ્થાની શરૂઆત એપ્રિલ 2020માં મહાવીર જન્મ કલ્યાણકના શુભ દિવસે થઈ હતી. માત્ર ને માત્ર 5 વર્ષમાં આ સંસ્થા આફ્રિકાની સૌથી મોટી દિગંબર જૈન સંસ્થા બની છે. તેમની યુટ્યુબ ચેનલ પણ છે, જે સંપૂર્ણ આફ્રિકાની જૈન ચેનલોમાં નંબર 1ના સ્થાન પર છે. યુવાનો અને બાળકોને શીખવા અને આગામી પેઢીને ધર્મમાં આગળ વધવા કોમલ શાહ પ્રેરણા પૂરી પાડે છે. પૂજ્ય ગુરુદેવ શ્રી કાંજી સ્વામીના માર્ગદર્શન હેઠળ કોમલ શાહ દર અઠવાડિયે 2 ચિલ્ડ્રન ક્લાસીસ અને 2 એડલ્ટ ક્લાસીસ ચલાવે છે. અને આ ક્લાસીસ માત્ર કેન્યામાં જ નહીં, પરંતુ USA, ઇન્ડિયા અને UAEના બાળકો તેમજ યુવાનો એટેન્ડ કરી અને જ્ઞાનમાં વૃદ્ધિ કરી રહ્યા છે. કોમલ શાહની પ્રેરણા દ્વારા 12થી વધુ દેશોના જૈન યુવાનો શ્રી કુંદ કુંદ આચાર્ય દ્વારા લખાયેલા શાસ્ત્રોના માર્ગદર્શન હેઠળ આપણા મહાન જૈન દર્શન વિશે વધુ ને વધુ જાણવા માટે આ સંસ્થા દ્વારા દર થોડા મહિને યોજાતા ગ્લોબલ યુથ કન્વેન્શનમાં ઇન્વોલ્વ થઈ રહ્યા છે. આ રીતે વૈશ્વિક જૈન યુવાનો આનંદ સાથે ધાર્મિક પ્રવૃત્તિઓ પણ શીખે છે. આ સાથે બાળકોનું કન્વેન્શન પણ વર્ષમાં એકવાર યોજાય છે. આ સંસ્થાના કાર્યથી પ્રેરિત થઈને આ સંસ્થાના બાળકોને સાઉન્ડ એશિયા FM પર ભગવાન મહાવીરની ગૌરવ ગાથા સંભળાવવા માટે પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેની સાથે જ જૈન ફિલોસોફીમાં રસ વધારવા બાળકો માટે મનોરંજક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવે છે, જેમ કે એસે રાઇટિંગ કોમ્પિટિશન, ટેલેન્ટ શો, આર્ટ ક્લાસીસ વગેરે વગેરે અનેક કાર્યક્રમો કરવામાં આવે છે. મહારાણી ચેલના અને જૈન મહાભારત જેવા ઐતિહાસિક નાટકો આ સંસ્થાએ ખૂબ જ સુંદર રીતે પ્રસ્તુત કરેલ છે. તેમજ આ સંસ્થાના મ્યુઝિકલ ગ્રુપ દ્વારા 3 રત્નત્રયી વિધાનોનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ રીતે માત્ર 5 વર્ષના ટૂંકા ગાળામાં આ સંસ્થાએ ખૂબ જ સારી પ્રગતિ કરી છે. અને હજુ વધુ પ્રગતિ કરવા માટે આ સંસ્થાને આપ સૌનો સાથ અને ડોનેશનની ખૂબ જ જરૂરી છે. આજનો આ સંગીતમય કાર્યક્રમ પહેલા તીર્થંકર ઋષભદેવ ભગવાનના પુત્રો ભરત અને બાહુબલીના જીવન પર આધારિત છે. આ કથા એ દર્શાવે છે કે ભાઈઓ વચ્ચે મતભેદ હોવા છતાં આંતરિક સમજણ વડે રાગ દ્વેષને જીતી શકાય છે. અને બીજા અર્થમાં કહીએ તો દુઃખ ઉપર વિજય પ્રાપ્ત કરીને આત્મા અનંત અને શાશ્વત સુખનો અનુભવ કરે છે. જય જિનેન્દ્ર. Veer Kund Kund Kahan Jain Youth Association imparts the Digambar Jain philosophy as per the teachings of Pujya Gurudev Kanji Swami. Currently, Veer Kund Kund Kahan Jain Youth Association is the leading Digambar Jain institute in Africa for the last 4 years. Online Jain classes are run for both children and adults, which are taught by Komal Shah for both in English and Gujarati. We encourage you to join the classes from the comfort of your home. This year, as we celebrate 45 years of Sri Mahavir Digambar Jain Temple, we are delighted to bring to you two fun-filled educative events which are describing the story of first Tirthankar, Rishabhdev Bhagwan. Today's program, Bharat and Bahubali, is a wonderful sing-along story. Bharat and Bahubali are the sons of our first Tirthankar, Rishabhdev Bhagwan.
Both sons were strong, courageous, and great leaders. The story describes how this great king, with immense luxury, eventually take monkhood as they realize infinite and complete knowledge and happiness resides in self-soul and not in wealth, family, or fame. We hope that you learn valuable lessons from this, as it is very much applicable in today's day and age. We are very grateful to Mr. Chetan Bhai for graciously accepting our invite. ભાઈઓ બહેનો તથા વાલા બાળકો જય જિનેન્દ્ર અને પ્રણામ. I would first like to take the opportunity to extend my heartiest and warm greetings to all our brothers and sisters gathered here today. The story today of Bharat and Bahubali will enlighten us of the Kashais by noting the negative effects of ego and the importance of cultivating humility. Thank you once again, Chetan Bhai. We are also grateful to our sponsors. Without the sponsors, the show would not have been possible. Ladies and gentlemen, a round of applause for all our sponsors, please. Such a mammoth task requires a team. Our team comprises of 90 volunteers who have been dedicatedly working under the leadership of Komal Shah. We would like to thank the volunteers who have contributed towards this massive task. Our event and programs are done free of cost. Your donation is required for us to continue creating awareness of our Jain philosophy. We request each and every one of you to give your donations from your heart to preserve our heritage for the next generations. I now invite Komal Shah to say a few words. Invited guests, ladies and gentlemen, we are celebrating 45 years of Sri Mahavir Swami Digambar Jain Mandir. A round of applause, please. Our temple is the sole Digambar Jain temple in Africa. The opening ceremony was done by Pujya Gurudev Kanji Swami in 1980 at the age of 91 years. It is with great pride and privilege that we showcase to you a brief history of our temple. Enjoy.
In 1948, Khimjibai Shah, who was already reading Atma Dharma and engaging interested people in Swadhyay, sowed the seed of an institutionalized Mumukshu Mandal. The formal establishment under Kenyan law of the Sri Digambar Jain Mumukshu Mandal was done on 4th June 1950. As time passed, the numbers of searching mumukshus increased, and thus in 1963, a suitable location in Ngara was purchased and the planning for a Swadhyay hall started in earnest. On 5th January 1964, under the guidance of Pandit Devshibhai, the foundation stone for the Swadhyay hall was ceremoniously laid. The project was completed in a short period of 8 months, and the opening ceremony was done on 30th August 1964 by the chairman at the time, Fulchanbhai Karamshi Shah. This marked the start of 7 days a week of Swadhyay with a daily morning 1-hour discourse of the recorded pravachans of Pujya Gurudev Kanji Swami and group Swadhyay in the afternoon and evenings. A momentous event happened in 1965 with the arrival from India of a small marble pratimaji of Mahavir Swami, which was placed in the Swadhyay Hall annex. This served as a small Jin Mandir for darshan and pujan. Over the years, mumukshus had been keenly waiting for an opportunity for Jinendra Bhagwan darshan in a full Shikharbandi Mandir, and in 1978, Raichanbhai Devan Shah laid the foundation stone for the construction of a Jin Mandir on the same site. This exciting ceremony was conducted by Pandit Lalchandbhai Modi from Rajkot and Pandit Babubai Chunilal Mehta from Fatehpur. 2 years later, the most important part of the historical journey was completed, a grand Mahavir Swami Digambar Jin Mandir. The Panch Kalyanak Pratishta Mahotsav, the 5-day ceremony that establishes the Jin Pratimajis in the temple for worship, was celebrated with great pomp and festivity. On 2nd January 1980, Pujya Gurudev made his first ever visit out of India to Nairobi for this event, together with 400 mumukshus from India. Pujya Gurudev stayed in Nairobi for 25 days and together with the Jin Mandir events, gave daily lectures to the Jain community in Nairobi. A truly huge wave of Adhyatmic activity took place amongst hundreds of people. These lectures have remained as the only video recorded lectures of Pujya Gurudev available. Sri Mahavir Swami Digambar Jin Mandir now houses the Pratimajis of Mahavir Bhagwan, Shantinath Bhagwan, Parshvanath Bhagwan, Neminath Bhagwan and Simandar Bhagwan. A Pratimaji of Suryakirti Bhavi Bhagwan was seated at a later date as well. It was a huge boost for so many. Over the years, 2 to 3 Pandits have come to Nairobi for Adhyatmic lectures every year, staying for a few weeks at a go. The major lecture event happens every year during Paryushan. In 1995, a further momentous event happened with the placing of a very lifelike marble statue of Pujya Gurudev in the Swadhyay Hall. The aura of the area now felt markedly different and uniquely inspiring. The regular activities of the Mandir are a daily morning 1-hour lecture of Pujya Gurudev, every Sunday Samohik Puja, other important calendar dates such as the annual Jin Mandir flag hoisting and Pujya Gurudev's birth, Pujya Mataji Champaben's birth and Samyaktva are always celebrated. Over the last 20 years, some grand Vidhans have been held in which hundreds of mumukshus and the wider Jain community has participated. Siddh Chakra Pujan, Niyam Sar, Samay Sar, Bhaktamar Stotra, Tattvart Sutra, Namokar Mantra and Yog Sar Vidhans have been held with visiting Pandits and musicians from India. It is written in the Shastras that 10,000 Kevlis are equivalent to 1 Tirthankar,
and 10,000 Tirthankars are equivalent to one Jin Pratimaji. Let our Jin Mandir be a force in the achievement of Samyak Darshan and onwards towards moksha for all. હવે અહીંની વાત એક કરો, મારી વાત બહુ ઝીણી છે, એવી વાત બહુ મોઢે કેવી ઠીક શોભે નહીં. બાકી અહીંથી અમે મરીને સ્વર્ગમાં જવાના છીએ, અહીંથી દેવ થવાના છીએ. બીજા ભાવમાં તીર્થંકરના પુત્ર તરીકેનો અવતાર છે, બીજા ભાવમાં સ્વર્ગ છે, ચોથા ભાવમાં તીર્થંકર થઈને કેવળ પામીને મોક્ષ જવાનું છે. આજની કથા છે ભરત અને બાહુબલીની, એક અનોખી કથા જે આજના ટાઈમમાં પણ બહુ જ રેલેવન્ટ છે. કોના ઘરમાં ઝઘડા નથી થતા, કોના ઘરમાં મતભેદ નથી થતા, પણ આપણે તેનો ઉપાય શું કરે છે? કોર્ટમાં જાય છે કે એકબીજાને મરવાવે છે? આ કથા તે શીખડાવે છે કે બે ભાઈઓ લડે છે તો ખરી, પણ મુનિ દીક્ષા લઈને મોક્ષને પણ પામે છે. તો રજૂ કરીએ ભરત બાહુબલીની કથા આદિનાથ ચાલીસાથી. शीश नवा अरहंत को
અને અનંત છે. જૈન ધર્મ કહો કે વિશ્વ સિદ્ધાંત કહો, એક જ વાત છે. જૈન દર્શન કહો કે આત્મદર્શન કહો, એક જ વાત છે. 24 તીર્થંકર ભગવંતોનો જન્મ તે કારણે થયો છે કે તે આપણને માર્ગદર્શન બતાડે અને તે આપણો આત્મા કેવો છે, કેવી રીતે અનુભવાય તેની આપણને માર્ગદર્શન દે. પ્રથમ તીર્થંકર ઋષભદેવ ભગવાનની નો જન્મ ત્રીજા આરામાં થયો હતો. ત્યારે ધર્મ તો ન હતો, માત્ર સુખ સુખ અને સુખ હતું. ના કંઈ ખાવાનું બનાવવાનું, ના કામે જવાનું કે ના કોઈ સાથે લેવા દેવાનું, માત્ર કલ્પ વૃક્ષથી બધું મેળવી જતું હતું. કપડાં કહો, ઘર કહો, જમીન કહો, જે પણ જોતું હતું કલ્પ વૃક્ષમાંથી મળી જતું હતું. પછી કાળ બદલાયો અને ચોથા આરાની શરૂઆત થઈ. તેને કર્મભૂમિ કહેવાય છે. ત્યારબાદ નાભીરાય મહારાજ, જે ઋષભદેવ ભગવાનના પિતા હતા, તેમને સિવિલાઇઝેશનનું શરૂઆત કરી. ઇન્દ્રએ અદ્ભુત અયોધ્યા નામની નગરીની રચના કરી, જ્યાં ફલ ફૂલ એક લાર્જ અમાઉન્ટ્સમાં આવતા હતા. તો આવી રીતે ઋષભદેવ ભગવાનની કથા છે. પણ તેના માટે તમને કાલે આવવું પડશે, કારણ કે કાલે ઋષભદેવ ભગવાનની કથા છે. આજે તો ભરત અને બાહુબલીની કથા છે. તો ઋષભદેવના પુત્ર ભરત અને બાહુબલી બંને મોટા થાય છે. ભરતને રાજ્યમાં રસ હતો તો પણ નહીં, પણ પૂર્વ કર્મ બંધાયેલા હતા કે જે ચક્રવર્તી બનવાના હતા, પ્રથમ ચક્રવર્તી. જૈન દર્શન અનુસાર 24 તીર્થંકર, 12 ચક્રવર્તી, 9 બળભદ્ર, 9 વાસુદેવ, 9 પ્રતિવાસુદેવ, 24 કામદેવ, તે આ બધી શ્રેષ્ઠ પદવીઓ હોય છે. તેમાંથી પ્રથમ ચક્રવર્તી હતા ભરત, અને તે 6 ખંડને જીતવા નીકળ્યા. 60,000 years લાગ્યા તેમને જીતવામાં. અહીંયા આગળ કાંઈ બ્લડશેડ પણ નથી થતું. બધા રાજાઓ તેમની સામે સરેન્ડર કરી દે છે. કોક તેમને કન્યા દે છે, કોક તેમને રાજપાટ દે છે, પણ બધાય સરેન્ડર કરી દે છે. નીકળે છે ત્યારે જૈન ધ્વજને આગળ રાખે છે અને બધાને જીતી લે છે. વાપસ અયોધ્યા આવે છે. અયોધ્યા આવતા શું થાય છે? નાના ભાઈ બાહુબલી સ્વીકારવા તૈયાર નથી ભરતને. હું પણ ઋષભદેવનો પુત્ર, તમે પણ ઋષભદેવના પુત્ર, હું શું કામ તમારી સામે ઝૂકું? તો નાના ભાઈ મોટા ભાઈની સામે ઝૂકવા તૈયાર નથી. તો મંત્રીઓ વિચાર કરે છે, બંને ભાઈઓ આટલા સ્ટબર્ન છે તો હવે શું કરે? કારણ કે ચક્રવર્તીનો જે ચક્ર છે ને તે અયોધ્યામાં પ્રવેશ કરી શકતો નથી, કારણ બાહુબલીજી તેમને સ્વીકારવા તૈયાર નથી. તો મંત્રીઓ વિચારે છે કે હવે શું કરવું, ને નિર્ણય પણ આવે છે કે હવે કંઈ બ્લડશેડ જોતું નથી, તમે બંને ભાઈઓ બાજી લો. તો ચાલો જોઈએ કે કેવી રીતે બાજે છે. આશ્મિરા, बाहुबली भगवान बहुत ही ब्रेव, स्ट्रॉन्ग, हैंडसम थे. Bharat and Bahubali were brothers and their father was King Rishabdev.
किंग ऋषभदेव ने मुनि बनने से पहले अपने बड़े बेटे भरत को अयोध्या का किंग बना दिया और अपने छोटे बेटे बाहुबली को पोदनपुर का किंग बना दिया। तो राजा बनने के कुछ टाइम बाद किंग भरत को एक ही साथ 3 गुड न्यूज मिलती हैं। फर्स्ट न्यूज कि भगवान ऋषभदेव को केवल ज्ञान हो गया है। सेकेंड गुड न्यूज कि उनकी आर्मी के आर्म्स एंड वेपन स्टोर में एक स्पेशल पावरफुल एंड डिवाइन दिव्य चक्र रत्न अपीयर हुआ है। ये दिव्य चक्र रत्न क्या होता है? दिव्य चक्र एक बहुत ही पावरफुल वेपन होता है और ये जिस भी राजा के पास होता है उसे चक्रवर्ती कहते हैं। वो चक्रवर्ती राजा सुपर पावरफुल हो जाता है, बाकी सभी राजा उनको किंग मानने लग जाते हैं। और थर्ड गुड न्यूज क्या मिली? थर्ड गुड न्यूज मिली कि उनके यहाँ एक बहुत ही सुंदर बेबी बॉय बॉर्न हुआ है। अच्छा बताओ, तो चक्रवर्ती किंग भरत ने कौन सी हैप्पी न्यूज को पहले सेलिब्रेट किया? किंग भरत ने सबसे पहले धर्म की गुड न्यूज को सेलिब्रेट किया। वो अपने सिंहासन से उठे और 7 स्टेप्स आगे जाकर भगवान ऋषभदेव को प्रणाम किया। Then he went to भगवान ऋषभदेव's समोसरन and did grand पूजा। किससे? अष्टद्रव्य से। After that he returned to his kingdom and went to the weapon store, जिसे आयुधशाला भी कहते हैं, जहां दिव्य चक्र रत्न अपीयर हुआ था। और फिर उसके बाद ही सेलिब्रेटेड द बर्थ ऑफ हिज बेबी बॉय। इसके बाद चक्रवर्ती राजा भरत दिग्विजय के लिए निकल पड़े। दिग्विजय मतलब, दिग मीन्स डायरेक्शंस एंड विजय मतलब विक्ट्री। मतलब all the kings in all the directions should either accept Bharat as their king or be ready to fight with him. सभी राजाओं ने भरत चक्रवर्ती को अपना किंग मान लिया। सारे राज्यों को विन करके भरत चक्रवर्ती जब अयोध्या वापस आए अपनी खुद की सिटी में, तो उनका दिव्य चक्र उनके पैलेस की डोर पर ही रुक गया। वो पैलेस के अंदर ही नहीं आ रहा था, क्योंकि अभी भी कोई ऐसा किंग था जिसने भरत को अपना किंग नहीं माना था। भरत के सारे ब्रदर्स तो दीक्षा लेकर मुनि बन गए थे, लेकिन उनके यंगर ब्रदर पोदनपुर के किंग बाहुबली ने अभी तक भरत को राजा नहीं माना था, इसीलिए वो चक्र पैलेस के अंदर नहीं आ रहा था। बाहुबली ने कहा कि उनके फादर ने, किंग ऋषभदेव ने तो सभी भाइयों को इक्वली राजपद दिया है, तो ये तो बहुत अनफेयर है कि भरत बिकम्स द रूलिंग एम्परर एंड अदर किंग्स शुड बी अंडर हिम। ओके, इसीलिए भरत और बाहुबली की आर्मी एक दूसरे से फाइटिंग करने के लिए तैयार हो गई। लेकिन उन दोनों किंग्स के इंटेलिजेंट मंत्रियों ने सजेस्ट किया कि आर्मी फाइटिंग से तो बहुत हिंसा होगी। Only the brothers should fight and take the decisions among themselves and not involve the armies. So everyone decided that there would be 3 kinds of fights between Bharat and Bahubali to decide the winner. First fight is Jal Yudh, matlab they were going to have fight in the water. Dusra Drishti Yudh, matlab they were going to look into each other's eyes and the one who blinks first would lose the fight. And third, Malla Yudh, मतलब wrestling. Yeah. उन दोनों सुपर पावरफुल ब्रदर्स की फाइट को देखने के लिए बहुत सारे लोग और बहुत सारे किंग भी इकट्ठे हो गए और दोनों साइड से जय जयकार की आवाजें आने लगी। Everybody was wondering कि विनर कौन होगा। आप भी यही सोच रहे हो ना? पता है बच्चों, बाहुबली भगवान की हेल्थ और हाइट भरत चक्रवर्ती से भी बहुत ज्यादा थी। क्यों? क्योंकि उन्होंने बहुत अच्छे काम किए थे पूर्व जन्म में। हाँ, तो when they started जल युद्ध in a big pond, भरत was shorter than बाहुबली और वो बाहुबली के मुंह तक पानी थ्रो ही नहीं कर पा रहे थे और बाहुबली
बार बार भरत के ऊपर जल मतलब वाटर स्प्लैश कर रहे थे। इस फाइट में बाहुबली बिकेम द विनर एंड देन इट वाज अ टाइम फॉर साइट कंपटीशन, दृष्टि युद्ध। तो उसमें भी भरत ज्यादा देर तक अपनी आईज को ऊपर करके बाहुबली को नहीं देख पाए क्योंकि बाहुबली वाज टॉलर देन हिम, और इस युद्ध में भी बाहुबली जीत गए। नाउ इट वाज टाइम फॉर फाइनल पावर फाइट, दैट वाज मल्ल युद्ध मतलब wrestling. King Bharat was super furious with his defeat and he wanted to defeat Bahubali at any cost. मल्ल युद्ध में मतलब रेसलिंग में दोनों एक दूसरे को हराने की पूरी कोशिश कर रहे थे, लेकिन बाहुबली was more powerful and he finally lifted King Bharat up in the sky in his hands. सभी लोग बाहुबली की जय जयकार करने लगे। भरत इस डिफीट से बहुत अशेम्ड एंड एंग्री हो गए। उन्होंने गुस्से में अपना दिव्य चक्र बाहुबली पर चला दिया। सभी लोग एकदम शॉक्ड होकर देखने लगे कि ये चक्र अब तो बाहुबली को किल ही कर देगा। लेकिन ये क्या? वो चक्र बाहुबली की प्रदक्षिणा देकर भरत के पास आकर रुक गया। यू नो व्हाई? ये जो दिव्य चक्र होता है ना, ये कभी भी अपने फैमिली मेंबर्स पर नहीं चलता। तो बाहुबली सोचने लगे कि मेरे बड़े भाई ने किंगडम के लिए ये क्या किया? ये किंगडम की वजह से तो भाई भाई में भी झगड़ा हो गया। ये किंगडम तो सफरिंग्स को देने वाला है। ये जितने भी सेंस के प्लेजर्स हैं, स्टेटस हैं, किंगडम हैं, वो सब टेम्पररी हैं, ट्रांजिएंट हैं और उनको वर्ल्डली अटैचमेंट से वैराग्य हो गया। बाहुबली wanted to go in the search of real peace and real dharma, where he could win over his anger, his क्रोध, his greed, his ego. उन्हें वैराग्य हो गया था। वो अपनी सोल की प्योरिटी के लिए अपने सारे वस्त्र, आभूषण, क्लोथ्स, ज्वेलरी, पूरा किंगडम छोड़कर दिगंबर मुनि बन गए और तपस्या और आत्म साधना करने लगे। पूरे 1 ईयर तक उन्होंने फॉरेस्ट में खड़े होकर बहुत कठिन तपस्या की। तो बहुत सारी वाइन्स भी उनकी बॉडी पर लिपट गई थीं। बर्ड्स ने अपने नेस्ट उनके हेड पर बना लिए थे। उनके लेग्स पर भी चारों तरफ डस्ट जम गई थी और स्नेक्स और एंट्स ने उनको अपना घर बना लिया था। लेकिन बाहुबली स्टेडिली अपनी आत्मा के ध्यान में लगे रहे। इस तरह तपस्या, आत्म साधना करते हुए उन्हें केवल ज्ञान हो गया और अपने सारे कर्मों को खत्म करके वो क्या बन गए? सिद्ध भगवान। तो हम सब भी वर्ल्डली रिचेस को छोड़कर अपनी लाइफ का गोल मोक्ष बनाएंगे, जैसा कि बाहुबली ने बनाया। बनाएंगे ना? जय जिनेंद्र। प्रस्तुत करे छे भरत का अंतर्द्वंद। चतुरदूत सानन सभी सुनाई भरत को, कुशल क्षेम आनंद। तो जब मैंने बतलाया एकदम चक्र रत्न रुक गया और वह यही चाहता है कि भाइयों को
સંસાર કેટલો વિચિત્ર છે. એક સમય ક્રોધના જોશમાં એકબીજાને મારવાની વાત કરે છે. જ્યારે સાચી સમજણ થાય છે, અરે હું તો આ શરીર નથી, આ શરીર નથી તો આ મહેલ પણ મારું નથી. આ 96,000 સ્ત્રીઓ જે ચક્રવર્તીને હોય છે, 96,000 વાઇવ્સ ચક્રવર્તીને હોય છે, તે પણ મારી નથી. બાહુબલીજી કામદેવ હતા, તેમને 8,000 વાઇવ્સ હતી, તે પણ મારી નથી. આ વસ્ત્ર, આભૂષણ, રાજપાટ બધું મારું નથી, જ્યારે હું આ શરીર જ નથી. તો ત્યારે બાહુબલીજીને રિયલાઇઝેશન થાય છે, અરે હું તો આત્મા છું, શાશ્વત, અનાદિ અનંત, પરમ પવિત્ર. ત્યારે તે બધું છોડીને એક વસ્ત્રનો ધાગો પણ નથી રાખતા. નગ્ન દિગંબર અવસ્થામાં વન જંગલમાં વયા જાય છે અને તેમની સાધના શરૂ કરે છે. તે સ્પિરિચ્યુઆલિટી કહો કે આત્મદર્શનમાં આગળ વધે છે. તો ચાલો સાંભળીએ નિર્ગ્રંથો કા માર્ગ, જે મુનિરાજોને હોય છે. આ
दिगंबर वेश न्यारा है निर्ग्रंथों का मार्ग, निर्ग्रंथों का मार्ग हमको प्राणों से भी प्यारा है। दिगंबर वेश न्यारा है निर्ग्रंथों का मार्ग, निर्ग्रंथों का मार्ग, निर्ग्रंथों का बाहुबली स्तुति। प्रभु बाहुबली ऐसा बल हो, प्रभु बाहुबली ऐसा बल हो, प्रभु बाहुबली ऐसा बल हो, प्रभु बाहुबली ऐसा बल हो।
प्रभु का स्वरूप मन को भाया, ऐसी ही परिणति मेरी हो। पुरुषार्थ जगे हो सफल भावना, विभुवर सम्यक वंदन हो। प्रभु बाहुबली ऐसा बल हो, 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 ऐसा बल हो। બાહુબલીજી એક વર્ષ ધ્યાનમાં ઊભા હતા. તેમના શરીર પણ પક્ષીઓએ તેમના નેસ્ટ કરી લીધા. સ્નેક્સ તેમને ત્યાં તેમના ઘર બનાવી લીધા. તેના ઉપર ઝાડો ઉગવા માંડી. પણ તે એક વર્ષ સુધી ધ્યાનમાં ત્યાં ઊભા રહ્યા. તો આ કેવી દશા છે કે જેના હલે છે, બોલે છે, ચાલે છે, ના કંઈ માંગે છે, તે છે જૈન મુનિરાજની અવસ્થા, કે જે ધ્યાનમાં નિમગ્ન છે, નિર્વિકલ્પ અવસ્થામાં છે. નિર્વિકલ્પનો મતલબ છે વન વિધાઉટ થોટ્સ. જો 48 મિનિટ્સની અંદર થોટલેસ આપણે થઈ જઈએ તો કેવળ જ્ઞાન પામી શકીએ છીએ. પણ તેની પ્રોસેસ પણ છે. સમ્યક દર્શન પહેલાં ઘરમાં થાય, પછી મુનિ દીક્ષા લઈએ અને પછી વૈરાગ્ય બળતો બળતો કેવળ જ્ઞાન પામીને મોક્ષ અવસ્થાને પામીએ છીએ. તો તમને શું લાગે છે કે આ મુનિ અવસ્થા એમને એમ લઈ લીધી બાહુબલીજીએ? ના, તેમનો ઘણો અંદરનો પ્રયત્ન હતો. જ્યારે તે રાજા હતા ત્યારે શું તે બસ રાજપાટમાં જ તેનું ધ્યાન હતું? ના, તેમનું ધ્યાન ત્યારે પણ આત્મામાં જ હતું. તેથી મુનિ અવસ્થા લેવામાં તેમને બહુ વાર ન લાગી. તો કેવો છે આત્મ સ્વરૂપ, કે જે કેટલો સુંદર છે, કે જેને અનુભવતા એવું લાગે છે કે કોઈ અનોખો એક ચીજને પામી ગયા છે. તો પ્રસ્તુત કરીએ આ જ અદ્ભુત છવી નિહારી.
प्रदेश स्वरूपी खिला है, जो कभी ना किसी से भिड़ा है। धर्म राग आदि भी रहते बाहर, बैठ पाए कदापि न अंदर। अंतरंग में सदा अविकारी, आज अद्भुत छवि निज निहारी। पूर्ण प्रभुता प्रभु सील खाई, दीनता आज सारी भलाई। आज अद्भुत छवि निज निहारी, भाव दूर भगे सब विकारी। भूल से ही न मैंने थमाना, आज देखा स्वयं का निधाना। महावैभव अघुर लघु ही पाया, द्रव्यपन जो घट्यो ही लखाया। अब जरूरत सभी की विसारी, आज अद्भुत छवि निज निहारी। पूर्ण प्रभुता प्रभु सील खाई, दीनता आज सारी भलाई। आज अद्भुत छवि निज निहारी, भाव दूर भगे सब विकारी। जागी सम्यक ज्ञान कला है, दूर भागी मिथ्यात्व बला है। मुक्ति मुझको तो मुझ में ही दिखती, दृष्टि बाहर कहीं भी न टिकती। ओ विदिता प्रभु सुखकारी, आज अद्भुत छवि निज निहारी। पूर्ण प्रभुता प्रभु सील खाई, दीनता आज सारी भलाई। आज अद्भुत छवि निज निहारी, भाव दूर भगे सब विकारी। अवसर प्रभु आज पाया, मुझे निज का महात्म्य दिखाया। निज ही सर्वोत्कृष्ट सही है, कामना अब नहीं कुछ रही है। मैं तो मंगलमय चिन्मूर्ति धारी, आज अद्भुत छवि निज निहारी। पूर्ण प्रभुता प्रभु सील खाई, दीनता आज सारी भलाई। आज अद्भुत छवि निज निहारी, भाव दूर भगे सब विकारी। आज अद्भुत छवि निज निहारी, भाव दूर भगे सब विकारी। કાળ વીતતો ગયો અને ભરત ચક્રવર્તીને પણ વૈરાગ્ય થયો અને તેમને પણ મુનિ દીક્ષા ધારણ કરી. તેમને તો અંતર મુહૂર્તમાં વિધિન 48 મિનિટ્સમાં મુનિ દીક્ષા લઈને કેવળ જ્ઞાન પામીને મોક્ષ લક્ષ્મીને પામ્યા. તો કેવો હશે આ આત્મા, વિચારો તો ખરી.
જેમાં અનંત સુખ ભર્યું છે. અને કોઈ ત્રીજી વ્યક્તિ નથી આત્મા. પોતે હું પોતે આત્મા છું અને આત્મામાં અનંત સુખ ભર્યો છે. તે આપણા શાસ્ત્રમાં તેમની વિધિ પણ છે કે સમ્યક દર્શન કેવી રીતે થાય, આત્માનુભૂતિ કેવી રીતે થાય. ભરત ચક્રવર્તી મુનિ દીક્ષા લઈને 48 મિનિટ્સની અંદર કેવળ જ્ઞાન પામીને મોક્ષને ધારણ કરે છે. મહેલો કા સુખ છોડ કર નિજ આત્મા में देख कर अनंत सुख पाम के मोक्ष में चले गए भरत चक्रवर्ती. महलों का सुख. महलों का सुख छोड़ कर जिन परों के मार
भक्तों की श्रेणी में आने वाला जिनका नाम है।
કેવળ જ્ઞાન પામીને મોક્ષને પામે છે. પહેલાં બાહુબલીજી મોક્ષને પામ્યા, પછી ભરતજી ને પછી પિતાશ્રી ઋષભદેવ ભગવાન. તો તે બતાડે છે કે આત્મસાધનામાં વાર નથી લાગતી. લાગે છે કે કઠિન છે, પણ જૈન ધર્મ સરળમાં સરળ ધર્મ છે, કારણ કે આમાં કંઈ કરવાનું નથી, માત્ર સમજવાનું છે કે હું આત્મા છું, મારામાં અનંત ગુણો ભરેલા છે, અનંત સુખ, અનંત શાંતિ, અનંત વીર્ય, અનંત અસ્તિત્વ વગેરે અનંત ગુણો ભરેલા છે. ક્યાંયથી લઈ આવવાના નથી, માત્ર સ્વીકાર કરવાનું છે. પણ સ્વીકાર નથી કરતા, તે કારણે અનંત સંસારને ભોગવે છે. તો સિદ્ધ સ્વરૂપ કેવું છે? અશરીરી છે. મતલબ અરિહંત ભગવાન તેમનું શરીર અહીંયા છોડીને ઉપર સિદ્ધ શિલામાં વિરાજમાન થઈ જાય છે. ત્યાં તેમની પાસે શરીર નથી, પણ અનંત સુખ, અનંત શાંતિ છે. ત્યાં એક આત્મા બીજા આત્મામાં ભળી નથી જતો. બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત છે. માત્ર એક જૈન દર્શન કહે છે કે હરેક આત્મા ઇઝ કમ્પ્લીટ એન્ડ ઇટ ડઝ નોટ નીડ another soul. It does not need support. It is pure, complete and infinite in itself. એક આત્મા બીજા મોટા ભગવાનમાં ભળી નથી જતો, પોતે ભગવાન આત્મા છે, માત્ર સ્વીકાર કરવાનો છે. ચેતનભાઈ, ચેતનનો અર્થ છે આત્મ સ્વરૂપ. તો આ ભવનો તમારો લક્ષ્ય બનાવજો. આત્મ સ્વરૂપ, આત્મા અનુભૂતિ કર્યા વગર આ શરીરને હું છોડીશ નહીં. હવે અંતિમ ભક્તિ. સિદ્ધ ભગવાન જ્યાં આદિનાથ ભગવાન, ઋષભદેવ ભગવાન એટલે આદિનાથ ભગવાન, ભરત ચક્રવર્તીજી, બાહુબલીજી ને તેમના તમામ ભાઈઓ અત્યારના વિરાજમાન છે, અહીંયાથી ઉપર જ છે. તો તેમને મળીને સિદ્ધ ભગવાનને નમન કરે. ચાલો અંતિમ ભક્તિ.